રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કાલે આપણે વ્લોગ બનાવવા આરા કરી ગયા હતા, કારણ કે હમણાં નેદવાનું ચાલે ને હવે હાર નેદવાનું તમને બતાવું. બોરિંગ થઈ જાય, તમે એના કરતાં ના બનાવો એ સારું કહેવાય. ઘણા મિત્રો કમેન્ટ કરતા હતા કે તમે કાયમી બનાવો, વાંધો નહીં કાયમી બનાવો, પણ મને મજા ના આવે એટલે તમને મજા ના જ આવતી હોય, મને ખબર પડી જાય. એટલે પછી કાલે આરા કરી નાખ્યું હતું, આજ બી દોરી પાછો કરી નાખે ચાલુ. ખારાવાળી આપણી કમ્પ્લીટ કાલ નદાઈ ગઈ છે, આજમાં દવા છાંટવા જવાની છે. આ બાજુ જો વાહિંદા હાલે. આજ તમારે અહીં નદવાનું છે કે આવું ત્યાં? આ વાડીમાં ઘણું થઈ ગયું, જે રહી ગયું ને છોટા વડા પાકવા માંડ્યું, એટલે હવે ચોથી વખત મને નદી લઈને પછી પાવાનું થાય તો લગભગ 3-4 દિવસ પાવું જો હજુ વરસાદ નહીં આવે તો. અટાણે હવામાં લાગે આમ લીલી, હવે હૂક પડવા માંડ્યો, કારણ કે બીબડાને દેડવાનું થઈ ગયો શું હીલી. અને આપણે રાજદૂત ઠીક છે, હવે હા રેડી તો બહુ મોડું થાય, કારણ કે હાઈટકું ભાંગલ છે એટલે વાર લાગી જાય. હવે માણસની 1.5-2 મહિનો પ્લાસ્ટરનો પાટો આવે ત્યાં માન હંધાય. આને તો પાટો બાટો કંઈ રહીએ ને એમને કુદરતી રીતે હંધાય તો ઠીક છે, નકર પછી અઘરું છે બધું. બહુ ખાઈ લઈએ પી લઈએ, હાડિયું કાઢે એમ તો હાડિયું એટલે પોતા પૂરતી, એટલે હવે વાંધો નથી. ખોરાકી સારી છે અને દુખાવાની ગોળી ઓછી કરી નાખી. નકર સવારે 2 પાતા ને હવે એકાતરા 1 પાણી રોગેલી કિડનીમાં અસર કરે, વધારે દુખાવાની દવા ઉપાયા રાખીને તો. એટલે ખાઈ લઈએ એટલે કંઈ જરૂર નથી, ના ખાતી હોય ને તો આપણે દુખાવાને લીધે ખાતી નથી, એટલે હવે 1 ગોળી પાણી એકાતરે આવડે મીગી. હવે વાંધો નહીં આવે, થઈ જાય, વાર લાગીએ તો એના પૂરતી થઈ જાય. હાલો ફટાફટ દવા લઈ અને મારી મૂકી આપણે ખારાવાળી. બાપુ તો વૈયા ગયા ને ખડના ડીગલા પીડવાની હારવા દવા આપણે સાચવાની છે. અક્કડ બક્કડ બંબે બો 80-90 પૂરે 100 પટેલા. ખડની દવા રાખવાની છે અને આ ગેસ ઉપર આપણે જરાક 2 અઢી પંપની છે એ જવા દઈ. આ ગોળ પાન બધું ઝીણું ખડ હોય ને ગોળ પાન વાળું એ મરી જાય. અને આમાં આપણે જે ઓલું કાર્યનું કણેરું લાંબા પાન વાળું હોય ને એના માટે એકાદી જગ્યાએ છે લાંબા પાન વાળું, એમાં નાખ્યું ભેગી તો બધું સાફ થઈ જાય, ઝીણું છે ને બધું. હાલો તો પોપવા છે, ડોલવા છે, બધું ભેરું કરી બાકી ખારાવાળી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 8:30 થઈ ગયા અને આપણે 4 પંપ છાંટી લીધા, પણ ગરમી બહુ થાય, પવન હા ઓછો છે અને આમ ઉગમનો વરસાદે ગાજે છે. ક્યાં વરસતો હોય છે આગાહી, પણ બહુ નથી, છૂટા છવાયા વરસાદની છે. સળી આવે તો સળી આવે, ક્યાંક મંડાણી વરસાદ, બાકી વધારે આવે એવું તો બાંધતું નથી હવે, બહુ વહેલો. અને ના આવે તો કંઈ જરૂર નથી, હવે ખરેખર વાયુના પાણીની જરૂર છે. જો 5-6 દી ના આવે તો એકાદું પાણી વાયુનું નીકળી જાય ને તો જમીન હોય ને પાલર પાણી પી વરસાદનું પાણી ને કડક થઈ ગઈ, એકાદું વાયુનું પાણી ફીરે ને મોરું તો બધું આમ થઈ જાય, મોકળું પડી જાય પડું અને માંડવી કંઈક નીકળે બહાર કરે, એને કડક થઈ ગયું બધું પડું. ગરમી બહુ થાય પાછું હોય ને ઉઘાડા પૈકી સાટવી પડે દવા, કારણ કે ક્યાંક વધારે ગારો આવે ને ચંપલ રિમોટ થઈ જાય, આ થઈ જાય ચંપલમાં ગારો એટલે મૂર ના લે. અને જ્યાં ખરાબ થઈ ગઈ ને ત્યાં આવા ખુશ છે, જો આવે ટ્રેક્ટરના ટોળવાળા હોય ને એટલે 2 તકલીફ ભેગી છે. હવે ઉઘાડા પૈકી સાટવું જોઈએ, એમાં કંઈ હાલીએ નહીં. ગરમી બહુ થાય એટલે અઘરું રાખીએ તો સાટી નાખીએ. 3જી ફેર છે ખડની દવા. આ વખતે છે ને પાટલામાં સાચી, હાયરૂમાં નથી સાચતા, કારણ કે માંડવી વડી થઈ ગઈ, હાયરૂમાંથી નોજલ રાખીને તો ખડ સુધી પૂગે નહીં ફુવારો. પાટલામાં નોજલ રાખીને તો આમ આડાવરું જણ ઉઠતી જાય ઝીણા ખડને. હાયરું ભેર ઝીણું ખડ છે, બાકી તો એવું કંઈ છે નહીં. નેદી નાખ્યું આપણે, જો હા ઝીણું વીગું. હવે હું વખેડવામાં આવી છે પણ સારું ત્યાં ભેર નહીં જાય, આપણી ટૂંકા રેમાની આંકવા, એટલે વધારે ભેર આંકી વડા રેમાની તો હવે દેડવાનું નુકસાની આવે. એટલે વખેડું હાલી છે તો એ ખડ પડી જાય નહીં, એટલે દવા મારું એ જરૂરી જ છે, નકર નહીં દઉં નહીં ખૂટે. આમાં ક્યાંક કાલ ભૂલાઈ દીધી દવા વગરની, એ તો પડી હતી ને ભાઈ, આવ ખડ થઈ પીડું તો દવા મારી ગઈ ઠીક થયું, નકર ખૂટે જ નહીં આ નોરતા સુધી.
હાલો તો જરાક પોરો ખવાઈ ગયો, વિડીયો બની ગયો, મંડાયો પાછો. હાલો 11 વાગી ગયા અને આપણે ખડની દવા કરી દીધી પૂરી. સટાઈ નથી રહી, ટૂંકમાં દવા થઈ રહી. થોડોક ઘટ્યું આની તો આપણે જે વખીડું હાંકવાનું છે લગભગ આજ બપોર પછી જ હાંકવું. આમાં આપણે 18ની રાપડી હાંકવી ને હમણાં 20-22ની સડાવ્યું. આની કોઈ થોડાકમાં છે ને વલ છે, ઓની કોઈ માંડવી એટલી બધી વલ નથી કરી. જીણકી એ પાણી લાગી ગયું ને એટલે અહીંયા તો શું છે મારે ગ્રસ્ત હોય ને પાસે એટલે બધું રોજ નીકળી જાય, પાણી ઓછું લઈ ગયું. હવે ગરમી હબાવની થાય, જરાક ઘેર જઈ ચા પાણી પી આરામ કરી બપોર સુધી. બપોર પછી ક્યાંક વખેડું ચાલુ કરી હું કાં અહીંયા કાં ધોખાવાડીમાં. મિત્રો આપણે દિનેશભાઈમાં ટ્રેક્ટર લીધો મહિન્દ્રા બહો 15 40ની જારીવાળું. પણ કાલ સાંજે વરી રાજસીભાઈ 9 ચડાવ્યું. બહો 15 જ છે મહિન્દ્રા, 30ની જારીવાળું નહીં 30ની. આગલા ટાયર 30ના જ છે, જોઈ લે. ઓલા કામ કરવા પડે એટલે હે ને આ 30ની જારી હે, ન્યૂ મોડલ. આપણે ભાટીએ જોયું હતું ને અમીન દિનેશભાઈ ઈ જ છે, ખંભાળિયાથી છોડાવી આવ્યા. અને આમાં એક રિવર્સ ગિયરમાં ફેરફાર છે અને હાઇડ્રોલિકમાં. બાકી સેમ મારે એવું જ છે. રિવર્સમાં હે ને હાઈ સ્પીડ કરી દીધી ની, ધીરું બહુ હાલતું. અને હાઇડ્રોલિકનું સારામાં સારું કામ છે, કટ આઉટ થઈ જાય જેટલું આપણે રાખવું હોય ને દોરોવાર, પછી હલબલે નહીં, ના જાય એઠીક ના જાય ઉસી. પછી તો આખું ટાયર ઉપર હોય, ટાયર જો એટલું બે એલું હોય તો એ કાંઈ ના આવે. બાકી હેરખી ખરાબ હોય તો હાઇડ્રોલિક હલબલે નહીં, કાં કટ થઈ જાય. આમ જેટલું આમ રાખવું ને કટ આઉટ થઈ જાય. એ સારામાં સારું કામ છે હાઇડ્રોલિકનું. રિવર્સ બિવર્સતા સમજાણું આવું કંઈક છે નવું મોડલ. અને અમારા અહીંયા વધારે મહિન્દ્રાના જ સક્સેસ છે અમારી જમીનમાં, બીજા છે પણ બહુ ઓછા. સૌથી વધારે આ યુવરાજ બહો 15. આ પછી વાવણા વખેડવામાં હાલે અને ઉનાળુ ખેતીમાં હાલે. માંડવી પાડવા ટાણે સાહ નાખવામાં વડા ટ્રેક્ટરની જરૂર પડે, એમ તો પડે નહીં. આનાથી પડી જાય સાહ તો વાર લાગે એક એક સાહ કરીને, એટલે બધું વડા ટ્રેક્ટર ઠાવકી ખેડ કરાવી નાખે. બાકી હાલે અમારે ક્યાંય વડા ટ્રેક્ટરની જરૂર ના પડે, બધું આને થઈ જાય. ભર થઈ જાય, જીણકી ટોલી હોય તો હાલે. આપણે જીણકી ટોલી હશે એટલે માંડવી પાડવા ટાણે ને સાહ નાખવા ટાણે વડું ટ્રેક્ટર આવે. બધું કામ હું તો આનાથી 4 વર્ષથી કરું જ છું. બહુ ઉતામર ને ભીડ જેવું હોય ને, જીરું આવવાની ઉતામર હોય તો રે રાપની હું દાંતી નકવી લે વડા ટ્રેક્ટરથી. બાકી બધું કામ બહો 15 યુવરાજથી જ કરી. ઓલું દઈ દીધું એવું છે ને 60ની જારીવાળું હતું જૂનું, એ એક્સચેન્જ કરી નાખ્યું નહીં. એ 40ની જારીવાળું, એમાં 60ની કરી ને હવે હાવ દઈ દીધું. હવે આને 60ની કરીએ આમ નામ રાખવી તો 30ની કરવી જોઈએ ને. ટાયર ફેરવી ને ઈચને ઓલા વાયસર મૂકવા જોઈએ તો 30ની પરફેક્ટ થઈ જાય. બાકી 32ની આવે અટાણે કંપની ફિટિંગ. આવું કંઈક છે નવું મોડલ મહિન્દ્રા બહો 15. હજી આપણે દિનેશભાઈને જોવા જાવું પણ વેરું નથી આવ્યું. આ તો અહીં બાજુમાં જ છે એટલે હાલો જોઈ આવી. હાઈકું મજા આવી. અમે જ્યાં હાકડ ઉના જેવી મજા નહીં આવે હાંકવાની. 60ની જારીવાળું પકડાડો એમ હાકડ પડે. એક બીજું અહીંયા મસ્તીનું કરી દીધું, જો અહીંયા પગ રાખવાનું. નકર શું થાય ખબર મારે, તો આ રીતના બેસીને સાઈડ ગેર ના આવ્યો, આમાં હાકડ પડે ને એટલે વચમાં જ દે. એક આ પેની અહીં રહી જાય ને એટલે આપણે પગ આમ પાંહીરો રહીએ, નકર મારા પગ આમ રહીએ. હું તો વખીડું હાંકું, ભૂલ ભીડ હોય 8 કલાક ભરું એટલે આ પગ કાયદેસર હોજી જાય, કેટલી ભીડ પડે ત્યાં. આમાં વાંધો ના આવે, આરામદાયક પગ રીએ છે. હાકડ તો પડે જ છે, પગ આરામથી પાંહીરો રહીએ. મારે આમ ત્રાહો રાખવો પડે, એવું બધું છે. બાકી સેમ જ છે, ગાયો કંઈ ફેર નથી. કલર બગાડ નાખ્યો ને, ગમે આ પેલું ટ્રેક્ટર 3 કલર વાળું છે ને, 2 કલર હોય બધેમાં, પણ આ ટ્રેક્ટરમાં 3 કલર કર્યા, લાલ, કાળો ને સિલ્વર. આ કાળો ના કર્યો ને રગો લાલ લેવા દીધો તો હાલત ને. આ ભલે સિલ્વર કર્યું એનો વાંધો નહીં, આ એની હું સમજીને કર્યું હોય મહિન્દ્રા વાળા એવી, એ ખબર નથી પડતી, બગાડી નાખ્યું બધું. આવું કંઈક છે ભાઈ મહિન્દ્રા બહો 15. કેટલામાં આવ્યું તો હોય मैं नहीं बताऊंगा. બે ને 75 કિંમત છે. હવે એક્સચેન્જ વાળું કેટલામાં દીધું હોય ને કેમ લીધું હોય એ તો આપણે ખબર નથી.
તો 275 નવાની કિંમત છે. હવે મિત્રો આપણે આઈટમ મોરનું ઓલું એમને પીડું હાથીડું ફિટ કરી પાછું વખીડું. સંદીપભાઈ આવી ગયો. હા આમાં હાલે ભાઈ બધું આમાં હે ને. હા એ બધું છે ને હરાડ આગળ કરવાનું છે. અને આપણી ટેક્ટરીઓ ચોથું વર્ષ છે. કેટલી કલાક છે? 1509 કલાક છે. વર્ષની 3.5 કલાક થાય આખા વર્ષની. અને આ ટ્રેક્ટર છે ને ફાવે ને તો જ લેવાય ને. બધાનું કામ નહીં આપણે તો ફાવી ગયો હવે વાંધો નથી. એક વાર બહુ અઘરું લાગ્યું હતું. મેઇન પ્રોબ્લેમ આમાં ગેરનો અને હાકર. આવું શું કરવું પડે અને હેઠું કરવું પડે આ બધું એ કાઢવાનું થાય ને. પરબારું છે ને હળી કાઢીને એમ ના લઈ લેવાય. ઓલાને ઓલું છે ટ્રેક્ટર છે એટલે મારે એ જ ટ્રેક્ટર લેવું. આજુબાજુમાં કોઈને હગાવાળા હોય ટેસ્ટ ડ્રાઈવ લેવાય, હાકી લેવાય અને પછી મગજમાં બેસે તો વિચારાય આનું. બાકી માર્કેટમાં ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે જ અટાણે. ડીકે છે, કેપ્ટન છે, પણ આપણે વધારે યુવરાજની માર્કેટ છે આપણા વિસ્તારમાં. અમુક વિસ્તારમાં તારે જોવું ઓલા હિંગડાવાળા જ હોય કેવાય પાવર ટેલર. હા અમારે પાસે શું છે બધે ઉપયોગ લેવું હોય. આ ગમોડું હોય આખું વરા એટલે એ ના હાલે. આવ્યું ને નવું મોડલમાં એ બધું બગાડી નાખ્યું. હા સિલ્વર ના 3 કલર આ હેઠું દીધું વધારે કંઈક ફેર લાગે આમ પકતું છે ઓલું. આગળ હાકી હતી રિવર્સ બહુ ભાગે હોય. હા હાલો તો રમઢાના 3 વાગી ગયા હે ને ટ્રેક્ટર લઈને આપણે ઘણા દિવસ પછી પાછા આવી ગયા હે ભાગવારી વાડીમાં. આમ ભૂટકી તો ગયું હે માંડવી તો એ એક ફેર મનમાં રહી ગયું થોડુંક આંકવાનું. આમ વાવણી તો નહીં ચાલે આગળ તો વહેલી ભૂટકી ગઈ હતી. આમાં છે ને ઝીણું ઝીણું ખડ છે એટલે 18 નીરા પડ્યું આપણે હાકી હાકવી છે. હાકી તો નથી હજી સરખી હાલીએ તો ફૂટક ગાળો રહેવો જોઈએ. શેડાનો કેટલો છે માપો? 13 છે ને તો 20 ઘટાડવું જોઈએ. હા 20 ઘટાડવું જોઈએ. એ બધું સેટિંગ કરી લઈ પછી એકાદી ઉથળી મારી જવું. બીવડા ના નીકળે ને તો વારી વારીને ગમોડી નાખી થોડાકમાં એટલાકમાં અમને નહીં હાલે. પછી આપણે ખારાવાડીમાં તો આખામાં હાલે છે. આજ નહીં હાલે કારણ કે એમાં એલું વિસમાં થોડુંક હાલીએ 1.5 વીઘા જેટલું એ હાકી નાખીએ. હા હાકવું પડે એ શિયાર ઉઠલું રાખીએ પછી ગારો ઉલરીએ. હા એટલે એમાં બધે એમ નહીં હાલે ને આમાંય બધે એમ નહીં હાલે. તો આખો દિવસમાં આપણે હાંજ પડી જાય બેમાં. હા બેટરી હા હવે હું છેલ્લા સીન છે ને વખેડાના. આ તો બહુ ગમાડ્યું. હાલો એક ઉથળ મારી લીધી છે. હવે નિરીક્ષણ કરીએ આપણે. નુકસાની નથી આવતી ને આપણે દેડવામાં. આપણી જરાક વડી છે 16ની જેડીની 18ની છે. શું થાય હજી ક્યાંક યાર પડે જરાક વડી થાય ને. હવે એ થોડું ભેગું થાય તમે ગામમાં કરાવવા જાઓ પાછા આવો. આ તો પાછા થઈ જાય. કપાય કઈ નહીં. ક્યાંક છે વધારે વેલ બાકી હાલે છે વાંધો નથી. આ 1 લાખમાં વધારે વેલ છે. ઉમણી વાળી જગ્યા એ તો ફાવે જ છે ને. હું ક્યાં કપાતો નથી. નથી વાંધો નથી હાલી જાય. અહીંયા આવશે થોડાકમાં પછી અમે અસરડી હાલી જાય વાંધો નહીં આવે.
વાગ્યા અને આ વાડીમાં છે ને જીમ તીમ કરીને હાકી નાખ્યું. પછી હેઠા મારી એમાં ઓરિયારે આપણી એક તોડી લીધી. એટલે હવે કામ બંધ. આવી જો સાઈડની રાપડીમાં પાણો ભૂકી રહ્યો ને પટાકો બોલી ગયો. હવે એ રાપડી બે તૂટલ છે અંતવાજ આવી ગયો આજ. હવે આ વાડીમાં તો આજ ના હાલે. ખારાવાડીમાં એક રાપડી તૂટી ગઈ ને એટલે પછી મંડે ઓગરવા. કાલીને 10-11 વાગે લેવું સાયું એટલે હાલી જાય. આજે હવે એટલું ઘણું. હાલો મિત્રો, આજના વાગી ગયા સાંજના 7 અને મને આગળ યાદ આવ્યું કે ભાઈ વ્લોગ જે અધૂરો હોય પૂરો નથી કર્યો. આપણે જો ગાંઠિયા હાથ તમે વધારે હાલે, ભેગું લીલું મરચું છે, જામોડો લઈ જવું છે બધું. આ લોકોને નાસ્તો કરવો હોય તો, ના કરવો હોય તો થયું. અને વિડીયો આજનો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.